નમસ્કાર, હું ડૉક્ટર રશીલા આર કાનાણી, જ્યોતિબેન થાનકી લિખિત નવપ્રભાતનું સ્મિત વાર્તા સંગ્રહમાંથી એક વાર્તાનું રસપાન કરાવું છું. વાર્તાનું નામ છે માં મારી સાથે. માં મારી સાથે વાર્તાનું કથાનક જીવાતા જીવનનું છે. શંભુ પ્રસાદના ચારેય દીકરા અને વહુ માને પોતપોતાના ઘરે લઈ જવા માંગે છે. બધા પોતાના હકની અને માના સ્વભાવની વાત કરે છે. મીઠો ઝઘડો ચાલતો હોય છે. ત્યાં જ જોશી કાકા આવે છે. જોશી કાકા વિચારમાં પડી જાય છે કે આ દીકરાઓ કેવા ઉત્તમ છે, માને પોતપોતાના ઘરે લઈ જવા ઝઘડે છે. અત્યાર સુધી તો તેમણે માના ચારેય દીકરા વહુની વારા કાઢતા જોયા છે. બધા દીકરા અને વહુની ઘરે માં રોકાવા જતા. બાની ચારેય વહુઓ પણ સરસ છે. બધા માને પોતપોતાના ઘરે લઈ જવા ઈચ્છે છે. ઘરમાં આવી વાતો ચાલતી હોય છે ત્યાં જ મોહન કાકા, કાકી અને માં આવે છે. કોઈ કશું બોલવા જાય ત્યાં જ મોહન કાકા કહે છે, હવે હંમેશને માટે અમો ત્રણે અહીં સાથે જ રહીશું. આ મારી ભાભી નહીં પણ માં છે. આમ આખી વાર્તામાં માં કેવી ગુણવાન છે એવો બોધ બધા દીકરાઓને તો થાય છે જ, પણ વહુની વાતો સાંભળી આપણને પણ માના ગુણોના દર્શન થાય છે. આ વાર્તા નાની છે, પરંતુ વાંચતા આપણા ઉપર એક કરુણામૂર્તિ માની મમતા છવાઈ જાય છે. આખરે માં મોહન કાકા સાથે રહી પ્રભુ ભજન કરવા વિચારે છે. માં ડોકું ધૂણાવી પોતાનો નિર્ણય જાહેર કરે છે ત્યારે દીકરાઓ વિચારમાં પડી જાય છે અને ગળે વળગીને કહે છે, માં તું મારી સાથે, માં તું મારી સાથે. અસ્તુ.